મસ્ત મજાની જિંદગી અને એની મસ્ત મજાની વાતો, નાની નાની વાતો જીવનમાં ઉતારી લો. જીવન જીવવાની મજા આવી જશે. ક્યાંય કોઈ જગ્યાએ તપશ્ચર્યા કરવા જવાની જરૂર નથી. આ સદગુરુઓ છે ને, એમને નતમસ્તક પ્રણામ કરવા. એમણે એમની પોતાની આખી જિંદગી એમાં કાઢી નાખીને પછી એટલી સરસ નાની નાની વાતો જણાવી કે આહા, જીવનમાં આનંદ 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 થઈ જાય. હો, આપણે બધા જ દરેક જણ ક્યાંક ને ક્યાંક, કોઈ માતાજી, કોઈ ભગવાન, ક્યાં ને ક્યાંક માથું ટેકવતા હશું. કોઈ આપણા કુળદેવી, જેને જ્યાં અનુકૂળતા હશે ત્યાં સરસ રીતે જોડાયા હશું અને તે પ્રમાણે પોતાના ઘરમાં, પોતાના કામ ઉપર અને સંસારમાં આપણી જ્ઞાતિ, આપણા વડીલો, આપણા બધા જ સાથે કુટુંબીજનો, એ બધા જ્યાં જે રીતે આ એક આગળથી જે પરંપરા ચાલી આવી હોય એ રીતે બધા જ ક્યાંક ને ક્યાંક એ પૂજામાં જોડાયેલા હોઈએ છીએ. હવે જુઓ, મજા શું છે ખબર છે? તમે ભગવાન પાસે બેસો છો, ભગવાન પાસે પૂજા કરો છો. હવે આમાં સીધી વાત એ છે કે ભગવાન પાસે બેસીને પૂજા કરો તો તમારી જવાબદારી થઈ જાય છે કે તમે પ્રભુ પાસે પૂજા કરીને ઊભા થાવ એટલે એની સુગંધ આવવી જોઈએ. તમારા સ્વભાવમાં ફેરફાર આવવો જોઈએ. તમારા વર્તનમાં ફેરફાર આવવો જોઈએ. તમારા વ્યવહારમાં ફેરફાર આવવો જોઈએ. તમે કોની પાસેથી ઊભા થયા છો ભાઈ? જ્યારે પૂજા કરવા બેસો ત્યારે ભગવાનની સામે જોઈને કહેવાનું કે ભાઈ, તું છું બધાનો, પણ અત્યારે ફક્ત મારો. હવે આપણે જેની જોડે રહીએ એના જેવા થવાની વાત છે. તો હવે પ્રભુ જોડે આપણે રહીએ તો પ્રભુ પાસેથી એટલું તો તૈયાર થઈને નીકળીએ ને કે બહાર નીકળીએ, જેને જેને મળીએ, જેની સાથે જીવીએ, જેની સાથે વ્યવહાર કરીએ, જેની સાથે નોકરી ધંધો કંઈ પણ કામ કરીએ, એમાં પેલા પ્રભુની સુવાસ આવવી જોઈએ. એને ખબર પડવી જોઈએ કે આ માણસ જે બોલી રહ્યો છે તો એની વાણીમાં પેલી પૂજાની, પેલી ભક્તિની ઝલક છે. આ પેલો વાલ કરે છે ને તો એની વાલમાં ક્યાંક પ્રભુ અડતો હોય ને, પ્રભુનો સ્પર્શ હોય ને, એવું લાગવું જોઈએ. એટલી નાની વાત છે. દરેક જણ પૂજા કરીને આટલું શીખી જાય ને તો ક્યાંય કોઈ ઝઘડો રહે નહીં, ક્યાંય કોઈની સાથે દલીલ કરવાની આવે નહીં, ક્યાંય મતભેદ કશું જ રહે નહીં. કેટલી સરળ વાત છે. અદ્ભુત રીતે જીવન જીવવું હોય ને તો આટલું શીખી જાઓ કે આપણે આપણો સ્વભાવ, આપણે આપણી વાણી, આપણે આપણો વ્યવહાર એકદમ હલકો ફૂલકો, આનંદમય, બધા સાથે હળી મળીને મજા કરવા પૂરતો રાખવો. આટલું આવડી જાય તો પછી બીજી કશાની જરૂર છે જ નહીં જીવનમાં. કેટલી મસ્ત મજાની વાતો. આજથી જ એને હવે તરત લઈ લો ભાઈ જીવનમાં, અને પછી આનંદ આનંદ ને આનંદ. હરિ ઓમ.